સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતથીને આપના કુલ 6000 ઉમેદવારો મેદાને છે। ત્યારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૂંટણીને લઈ કહ્યું, હવે બહુ થયું, બદલીને રહીશું નારા સાથે આક્રમક પ્રચાર અભિયાન લોન્ચ કર્યું। આ ચૂંટણી પાર્ટી નહીં પણ જનતા પોતે લડી રહી છે। વિરોધીઓ દ્વારા ઉમેદવારોના નોમિનેશન રદ કરવાના ષડયંત્રની આશંકા વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પ્રજાના પ્રશ્ન માટે ડર્યા વગર લડશે। આપના ઉમેદવારોની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ ઈસુદાન ગઢવી તરફથી થયા। કેટલા ઉમેદવારો ઊભા રહ્યા છે, ઊભા કર્યા છે આમ આદમી પાર્ટીએ અને આમ જનતામાંથી ઊભા કર્યા છે। ત્યારે અત્યારે જે રીતે માહિતી મળી છે પ્રમાણે હજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નોમિનેશન રદ થાય કોઈ પણ પ્રકારે એવા પણ ષડયંત્રો રચાઈ રહ્યા છે। અમે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા।